ઘણા મિત્રોને હજી પણ પ્રપોઝલની અંદર થોડા ઘણા પ્રશ્નો આવી રહ્યા છે, એમનું હું અહીં નિરાકરણ રૂપે આ વિડીયો મૂકી રહ્યો છું. ઘણા મિત્રોનો પ્રશ્ન એવો છે કે પ્રપોઝલ છે એ ધોરણ વાઇઝ બનાવવાનું છે કે પછી એકસાથે બધા વિદ્યાર્થીઓનું. તો મિત્રો, સ્કોલરશિપ પ્રપોઝલ આપ ધોરણ વાઇઝ પણ બનાવી શકો છો અને એક સાથે બધા વિદ્યાર્થીઓનું તમારે બનાવવું હોય તો એ પ્રપોઝલ બધા વિદ્યાર્થીઓનું પણ આપ બનાવી શકો છો. તો હું તમને આની આખી પ્રોસેસ અત્યારે સમજાવી રહ્યો છું. પ્રપોઝલ જો તમે ધોરણ વાઇઝ બનાવશો તો એનાથી તમને એ ફાયદો થશે કે આપ ધોરણ વાઇઝ વિષય શિક્ષક પાસે, જે ધોરણ સંભાળતા હોય એમની પાસે રીચેક કરાવી શકશો કે તમારા ક્લાસના સ્ટુડન્ટ છે એમની માહિતી સંપૂર્ણ સાચી છે અને વ્યવસ્થિત પ્રપોઝલમાં છે કે નહીં. તો આપણે ચાલો જોઈએ થોડી પ્રપોઝલ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલાં તો SJEDમાં ડિરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટ વેલફેર એની અંદર હવે આપણે ક્રિએટ પ્રપોઝલ કરવાનું છે, જેમાં મોટાભાગના શિક્ષકો પેજ વાઇઝ પ્રપોઝલ બનાવે છે. પરંતુ મિત્રો, પેજ વાઇઝ પ્રપોઝલ બનાવશો તો એમાં એક કરતાં વધારે પ્રપોઝલ ક્રિએટ થશે, પરંતુ તમારે એક જ પ્રપોઝલમાં એક ક્લાસના બધા વિદ્યાર્થીનો સમાવવા હોય તો શું કરવું? તો આપણે સિલેક્ટ કરીએ અત્યારે SCBC અને ચલો હું અત્યારે હાલ ધોરણ 5માં જ આપણે જઈએ. ધોરણ 5ના બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણે શો કરીએ તો આપણને અહીંયા બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ મળે છે મિત્રો. હવે એની પ્રપોઝલ ક્રિએટ કરવા માટે જેમ મેં પહેલાં પણ કહ્યું એમ અહીંયા એડિટની આગળ ચેકબોક્સ છે તેના પર ક્લિક કરી આપણે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આપવાનું છે. તો આપ જોઈ શકો છો કે એનું જે 10 વિદ્યાર્થીઓ છે એનું પ્રપોઝલ નીચે આપણને બતાવે છે. હવે પ્રિન્ટ પ્રપોઝલ આપવાનું નથી, હજી આપણે આ જ ક્લાસના બીજા વિદ્યાર્થીઓ બીજા પેજ પર છે, એટલે કે આપણે બીજા પેજ પર ક્લિક કરીશું. ત્યાર પછી પાછું બધા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરીશું અને બધા જ વિદ્યાર્થીઓને એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આપીશું. તો એનું પણ પ્રપોઝલ છે એ જે વિદ્યાર્થીઓની પહેલા સંખ્યાથી એમાં એડ થઈ ગયું. મિત્રો જો અહીંયા રિક્વેસ્ટ નંબર ચેન્જ થતો નથી. આપ જોઈ શકો છો કે 1740 નંબરનો જે રિક્વેસ્ટ નંબર છે એ ચેન્જ નથી થતો, પણ અહીંયા આપ જોઈ શકો છો કે પહેલાં એક પેજ હતું, હાલ બીજું પેજ છે. એનો મતલબ એમ કે એક જ પ્રપોઝલમાં બીજા પેજના વિદ્યાર્થીઓ મેં એડ કર્યા છે. હવે આપણે જોઈએ ત્રીજા પેજને કેવી રીતે એડ કરીશું. તો હું આ ત્રીજું પેજ છે એના પર ક્લિક કરું છું. ત્રીજા પેજના વિદ્યાર્થીઓને પણ સિલેક્ટ ઓલ કરીશું. ત્યાર પછી એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ, યાદ રાખજો મિત્રો આ કરવાનું છે, એના પર ક્લિક કરીશું. આવી રીતે બધા જ વિદ્યાર્થીઓની આપણે એન્ટ્રી કરવાની છે. ચલો માનો કે અત્યારે મેં 30 વિદ્યાર્થીઓ 3 પેજમાં 30 જ વિદ્યાર્થીઓનું મારે બનાવવું છે, તો મેં આ 30 વિદ્યાર્થીઓનું કર્યું. એમ તમે બધા વિદ્યાર્થીઓનું આગળ 1 બાય 1 પેજ લઈ અને એડ ટુ ગ્રીડ આપવાનું છે. ત્યાર પછી ફાઇનલ પ્રપોઝલમાં પ્રિન્ટ પ્રપોઝલ પર ક્લિક કરશો એટલે તમે પ્રપોઝલની પ્રિન્ટ કાઢી શકશો. તો અહીંયા આપ જોઈ શકો છો કે પ્રપોઝલની અંદર બધા વિદ્યાર્થીઓના 30-30નું એક જ પ્રપોઝલ બન્યું છે મિત્રો, બરાબર. તો આની આપણે પ્રિન્ટ લેવાની છે. હવે આપણે જોઈશું કે પ્રપોઝલ છે એ બતાવશે કેવી રીતે. તો એ જ વસ્તુ છે, પ્રપોઝલ ક્રિએટ કર્યું હતું તેની નીચે પ્રપોઝલ ડિટેલ્સ છે. યાદ રાખજો મિત્રો, ડિરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટમાં આપણે બનાવ્યું છે એટલે એમાં જશે પ્રપોઝલ ડિટેલ્સમાં. એમાં મિત્રો જે આપણે હમણાં પ્રપોઝલ બનાવ્યું સ્કોલરશિપનું એ અહીંયા જોવા મળે છે. હવે ઘણા શિક્ષક મિત્રોનો એવો પ્રશ્ન હતો કે પ્રપોઝલ બન્યા બાદ માત્ર 1-2 વિદ્યાર્થીઓમાં ભૂલ હોય એના કારણે આખું પ્રપોઝલ ડિલીટ કરી દેવાનું. તો મિત્રો આખું પ્રપોઝલ ડિલીટ કરવાની કાંઈ જરૂર છે નહીં. તમે માત્ર અહીંયા એડિટ ઓપ્શન છે
એના પર ક્લિક કરશો તો તમને જે વિદ્યાર્થીઓનું લિસ્ટ છે આપણે આ પ્રપોઝલમાં એડ કર્યું છે એનું મળશે. એની અંદર કોઈ વિદ્યાર્થીઓનો ડેટા ડિલીટ કરવો હોય તો એની સામે અહીંયા ડિલીટનું ઓપ્શન છે, ત્યાંથી તમે ડિલીટનું બટન દબાવશો એટલે એ વિદ્યાર્થીઓ છે એ પ્રપોઝલમાંથી નીકળી જશે. માત્ર હવે 29 વિદ્યાર્થી છે. આપણે જોવું હોય તો હું પ્રિન્ટ પ્રપોઝલ કરી દઉં છું. આપણે રીચેક કરી લઈએ કે મેં 30નું હતું એમાંથી એક ડિલીટ કર્યો છે વિદ્યાર્થી, તો શું પ્રપોઝલ ડિટેલ્સમાં એનું નામ છે કે નથી. તો અહીંયા આપ જોઈ શકો છો 30માંથી હવે 29 વિદ્યાર્થીઓ અહીંયા છે. મિત્રો હવે તમને એમ પ્રશ્ન હશે કે કદાચ એક વિદ્યાર્થીનો ડેટા પાછળથી આવ્યો, બેંક એકાઉન્ટ નંબર કે XYZ ડેટા, અને હવે એને આ પ્રપોઝલમાં એડ કરવો હોય તો થઈ શકે કે એનું નવું પ્રપોઝલ બનાવવું પડે. તો મિત્રો એ કાંઈ કરવાની જરૂર પડશે નહીં, આપણે નવું પ્રપોઝલ નથી બનાવવાનું. એ જ પ્રપોઝલની અંદર વિદ્યાર્થીને કેવી રીતે એડ કરવો, તો પ્રપોઝલ ડિટેલ્સમાં જવાનું છે. પ્રપોઝલ ડિટેલ્સની અંદર એ વિદ્યાર્થી જે પ્રપોઝલમાં એડ કરવો હોય મિત્રો એ પ્રપોઝલ સિલેક્ટ કરવાનું છે. એના માટે માનો કે તમે આ પ્રપોઝલ નંબર યાદ રાખ્યો છે તો, કારણ કે અહીંયા 5 થી 10 ધોરણ બતાવશે, તમને એ નહીં બતાવે કે આમાં માત્ર 5મા ધોરણના વિદ્યાર્થી છે કે નહીં. એટલા માટે તમારે પ્રપોઝલ નંબર પણ લખી લેવો જોઈએ કે રિક્વેસ્ટ આઈડી જે નંબર છે એના ઉપરથી તમને ખબર પડશે કે આ પ્રપોઝલ 5મા ધોરણનું છે, 6ઠ્ઠાનું છે કે 7માનું છે. હવે ધારો કે મેં 5મા ધોરણનું છે 1740 તમને યાદ હશે એમાં કર્યું છે, એટલા માટે હું આમાં એડિટમાં જઈ એ વિદ્યાર્થીને હું એડ કરીશ. હવે માનો કે એ વિદ્યાર્થી છે એને એડ કરવો છે, એટલા માટે આપણે અહીંયા ફરી એક વખત આખી પ્રોસેસ જોઈશું, જેમાં 5મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને શો કરીશું. હવે એ વિદ્યાર્થીની એન્ટ્રી મેં છેલ્લે કરી છે એટલે અહીંયા લાસ્ટમાં પેજની અંદર લાસ્ટમાં દેખાડતું હશે, એટલા માટે આપણે લાસ્ટમાં જઈશું જો છેલ્લે એન્ટ્રી કરી હોય તો. અને વચ્ચે એન્ટ્રી કરી હશે તો એ વિદ્યાર્થી તમને વચ્ચે બતાવશે. આપણે 18 નંબરના પેજમાં જઈએ જે લાસ્ટ પેજ છે. એમાંથી ધારો કે મને એટલા વિદ્યાર્થીઓની સંખ્યા બતાવી રહ્યું છે, માનો કે 4 છે, એમાં લાસ્ટ વિદ્યાર્થી છે એને આપણે એડ કરવો છે તો એને સિલેક્ટ, માત્ર એને મિત્રો અહીંયા સિલેક્ટ કરશો તો પેજમાં બધા વિદ્યાર્થીઓ છે એ આવી જશે. માત્ર આપણે લાસ્ટ વિદ્યાર્થીને લેવો છે તો એને સિલેક્ટ કરી એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આપવાનું છે. તમે એમ કરશો એટલે એ પર્ટિક્યુલર એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી પ્રપોઝલમાં એડ થઈ જશે. અને એ વિદ્યાર્થી પ્રપોઝલમાં એડ થયા પછી આપણે પ્રિન્ટ પ્રપોઝલ આપીશું તો જે 29 વિદ્યાર્થીઓ આપણે કર્યા હતા એમાં આ વિદ્યાર્થીનું નામ એડ થતાં પાછા 30 વિદ્યાર્થી થવા જોઈએ. તો અત્યારે હું જોઉં છું કે મારા ઓલા જે પ્રપોઝલ છે એમાં 30 વિદ્યાર્થીઓ છે, મતલબ કે આવી રીતે તમે સ્ટુડન્ટને કાઢી પણ શકો છો અને એ જ પ્રપોઝલમાં સ્ટુડન્ટને એડ પણ કરી શકો છો. હવે ફાઇનલ તમારે બીજું આગળ શું કરવાનું છે એ, જો તમને વિશ્વાસ હોય કે તમે જે પ્રપોઝલ બનાવ્યા છે એ એકદમ રેડી છે, હવે એમાં કોઈ પણ પ્રકારનો ડેટા એડ કે એડિટ કરવાનો રહેતો નથી, તો એને તમે સેન્ડ પ્રપોઝલ છે એના પર ક્લિક કરી હાયર ઓથોરિટીને સેન્ડ કરી શકો છો. મિત્રો હાયર ઓથોરિટીને સેન્ડ કર્યા પછી જો કોઈ વિદ્યાર્થીઓનો ડેટા રહેતો હોય અને તમારે 5 વિદ્યાર્થીઓનું જ નામ પાછું ફરી વખત સેન્ડ કરવાનું આવે તો હજી પણ આપની પાસે સમય છે. ફરી વખત 5 વિદ્યાર્થીઓનું પ્રપોઝલ બનાવો અને એને પણ સેન્ડ કરી દો, કારણ કે સેન્ડ કર્યા બાદ એડિટ કરવાથી પાછો ડેટા જશે નહીં એવું મને લાગે છે, પણ મેં એવું કર્યું નથી એટલા માટે હું શ્યોર નથી. પણ મિત્રો જે મેં વસ્તુ કરી છે એડિટ પ્રપોઝલવાળી એ મેં આપને શીખવાડી છે. હજી મિત્રો જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો અને મને રજાના દિવસોમાં કોલ કરી શકો છો, અથવા 4 વાગ્યા પછી કોલ કરશો તો હું કોલનો જવાબ ચોક્કસ આપીશ. મારી લિમિટેશન પ્રમાણે હું જવાબ આપી શકીશ મિત્રો. અને કોઈ પણ જાતનો ક્વેશ્ચન કે એવું હોય તો જરૂર એનું સમાધાન લઈને જ આગળ વધજો, કારણ કે આ વસ્તુ છે થોડી સિરિયસ છે. આપણા વિદ્યાર્થીઓ છે એ શિષ્યવૃત્તિથી બાકી ના રહી જાય એવો જ આપણો પ્રયત્ન હોવો જોઈએ. માટે તમને બધાને વિનંતી કરું છું કે ખાસ આપ આ બાબતની ચોકસાઈ રાખજો અને આગળ પણ મારા વિડીયો આવતા રહેશે. એના માટે આપને વિનંતી છે કે વિડીયોની નીચે સબસ્ક્રાઇબ બટન છે એના પર સબસ્ક્રાઇબ કરો. અને વધુ વિગત માટે હવે મારી એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, શિક્ષકની ડાયરી એમનું નામ છે.
આપ શિક્ષકની ડાયરી છે એ ડાઉનલોડ કરશો તો મને વિશ્વાસ છે કે એક શિક્ષકને જે ડાયરીમાં જેટલી ડિટેલ્સની જરૂર પડે એટલી બધી જ ડિટેલ્સ તમને એ એપ્લિકેશન પ્રોવાઈડ કરશે. બધા મિત્રો સાથે આ વાતને શેર કરશો. હું નિકુંજ સવાણી આપ સૌનો આભાર માનું છું કે આપે મને સપોર્ટ આપ્યો અને મારી ચેનલમાં થોડા સમયમાં આટલો બધા સબસ્ક્રાઈબર થયા અને મને પણ સપોર્ટ મળ્યો. મને ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.